Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Sivsha College of Commerce, Management and Computer Education. Today our subject is Principle of Macroeconomics 1 in Department BCom SEM 3. Today our chapter number 5 Credit Creation. In this topic, in this previous video, we are learn about what is the credit creation, what is the process of credit creation, yes, okay, and what is the different types of method in credit creation. Here is the topic R we are study in previous video. First is what is credit creation, second is what the process of credit creation, and third point is that what is the different types of method for credit creation in commercial bank. This topic are we studied in previous video. Today we are learn about Today we are learn about the fourth number topic is that conditions of credit creation, and number fifth is that limitations of credit creation. This is the most important topic in this chapter. Let's start. First point is that conditions of credit creation. What type of condition for credit creation? In this topic we are learn. चलो तो स्टार्ट करिए. फर्स्ट इज दैट द कोऑपरेशन ऑफ ऑल कमर्शियल बैंक. તો ભાઈ કન્ડિશન કઈ હોવી જોશે તો ક્રેડિટ ક્રિએશન કરવા માટેની. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધેટ કોઓપરેશન ઓફ ઓલ કોમર્શિયલ બેંક. તો જે કોમર્શિયલ બેંક છે એની સાથે કોઓપરેશન હોવું જરૂરી છે. ચાલો તો ધ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન ઇઝ ઇન ફેક્ટ મલ્ટિપલ ક્રેડિટ ક્રિએશન. જે પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન છે ને એ મલ્ટિપલ ક્રેડિટ ક્રિએશનની છે. કઈ રીતના કે બીકોઝ ધ ટોટલ ક્રેડિટ ક્રિએશન ધેટ ઇઝ ક્રિએટેડ, મતલબ જે ટોટલ ક્રેડિટ ક્રિએટ થાય છે તે કોમર્શિયલ બેંક્સ કોઓપરેટ, તે બધી જ છે એ ક્યાં ક્રેડિટ ક્રિએટ થાય છે કોમર્શિયલ બેંક્સની અંદર. ઇફ ધ કોમર્શિયલ બેંક્સ ક્રિએટ ક્રેડિટ, જો કોમર્શિયલ બેંક છે એ ક્રેડિટ ક્રિએટ કરે તો ઓલ કોમર્શિયલ બેંક્સ કોઓપરેટિવ, અને તો જ કોમર્શિયલ બેંક છે એ કઈ રીતના તો જ કરી શકે જ્યારે બધી બેંકો છે કોઓપરેટિવ હોય ત્યારે. ઇફ સચ અ કોઓપરેશન ઇઝ નોટ ઓબ્ટેન્ડ, જો કોઓપરેશન નહીં થઈ શકે તો ધ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન કેન નોટ પ્રોગ્રેસ ફર્ધર. મતલબ જો પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન કેન નોટ બી ફર્ધર એટલે કે જો કોઓપરેશન નહીં હોય, સચ અ બેંક મીન્સ કે ડિફરન્ટ ટાઈપ્સનું જે બેંક છે એ કોઓપરેશન નહીં હોય તો તમારું ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ થઈ શકશે નહીં. એટલે કે ફર્સ્ટ કન્ડિશન આપણને જણાવે છે કે કોઓપરેશન હોવું જરૂરી છે ઓલ કોમર્શિયલ બેંકની સાથે. હવે સમજો, અને હવે હું તમને બીજી રીતના સમજાવું કે વોટ ઇઝ ધ કન્ડિશન ઓફ ક્રેડિટ ક્રિએશન. તો ક્રેડિટ ક્રિએશન કરવું હોય તો એની માટે જે કોઓપરેશન હોવું જરૂરી છે ડિફરન્ટ ટાઈપ્સની બેંકને. જો આ બેંકનું કોઓપરેશન વેરી ગુડ હશે, મતલબ છે એ મચ બેટર, then a credit creation is very increased, but the cooperation is decreased yeah less, then the our credit creation was also less. Okay, ચાલો તો આ છે એ જ આપણને અહીંયા સમજાવે છે કે કોઓપરેશન હોવું જરૂરી છે. એટલે કે પોઈન્ટ વાઇઝ તમારે યાદ રાખવાનું છે, માઇન્ડની અંદર સેટ કરી દો. તો કન્ડિશનની અંદર યાદ રાખવાનું વોટ ઇઝ ધ કન્ડિશન ઓફ ક્રેડિટ ક્રિએશન. ફર્સ્ટ કન્ડિશન ઇઝ ધેટ cooperation of all commercial bank. Done. ચાલો નેક્સ્ટ વાત કરીએ. What is the second point of conditions? That is adequate supply of cash money. હવે સપ્લાય ઓફ કેશ મની છે તે કેવો રહેવો જોઈએ, સારો હોવો જોઈએ. તો કઈ રીતના ચાલો એની ચર્ચા કરીએ. ફોર ધ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન ધ સપ્લાય ઓફ કેશ મની ઇન ધ કન્ટ્રી ઇઝ રિક્વાયર્ડ. જ્યારે પણ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન ચાલતું હોય છે ત્યારે, તો આપણે પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન પ્રીવિયસ વિડીયોની અંદર સ્ટડી કરી ગયા છીએ એ મુજબ. તો શું થાય છે તો કન્ટ્રીની અંદર દેશ પાસે એની પાસે કેશ મની હોવી જરૂરી છે. ઇફ ધ પોલિસી ઓફ કોન્ટ્રાક્શન ઓફ મની ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ બાય ધ સેન્ટ્રલ બેંક,
સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ છે તે પોલિસી શું કરે છે, કોન્ટ્રાક્ટેડ થશે એટલે કે એની પોલિસીમાં ચેન્જીસ ફેરફારો થશે ત્યારે ધ સપ્લાય ઓફ મની બીકમ્સ લિમિટેડ, ત્યારે જે આપણો કેશ મનીનો સપ્લાય છે એ કેવો થઈ જશે, લિમિટેડ થઈ જશે. પ્રાઇમરી ડિપોઝિટ્સ આર ફ્યુ ઇન સચ અ સર્કમસ્ટેન્સીસ વિથ ધ કોમર્શિયલ બેંક. હવે પ્રાઇમરી ડિપોઝિટ્સ છે તે એ થોડી ઘણી જશે જે સર્કમસ્ટેન્સીસ વખતે કામ આવી શકે. As a result, the capacity of credit diminishes. તો ત્યારે ક્રેડિટ ક્રિએશન છે એ કેવું થઈ જશે, ઓછું થઈ જશે. એટલે કે હવે સમજો તો આ ટોપિક આપણને સમજાવવા શું માંગે છે એ તમને પ્યોરલી સમજાવી દો એક્ઝામ્પલની સાથે. ચાલો, એડેક્વેટ સપ્લાય ઓફ મની, કેશ મની એટલે શું, તો કેશ મનીનો ફ્લો રહેતો હોવો જોઈએ બેંકની અંદર. કઈ રીતના, ચલો આરબીઆઈ જે સેન્ટ્રલ બેંક છે ઇન્ડિયાની, આરબીઆઈ શું કરે છે તો પોલિસીની અંદર ત્રિમાસિક અને 3 માસિક એટલે કે ત્રિમાસિક અને 6 મહિને અને વર્ષે, તો કે વર્ષની અંદર 4 પોલિસી ચેન્જ કરે છે. કોણ, આરબીઆઈ સેન્ટ્રલ બેંક છે તે, જેને આપણે સીઆરઆર, આરઆર આપણે તરીકે ઓળખીએ છીએ, એટલે કે કેશ રિઝર્વ રેશિયો, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આ બધું આપણે જોઈએ છીએ ન્યૂઝની અંદર. તો આ જે રેટની અંદર ચેન્જીસ થશે એટલે કે 3 મહિનાની અંદર ચેન્જીસ થાય ત્યારે બેંક પાસે તેટલા પૂરતા મની હોવી જરૂરી છે, ડિપોઝિટ હોવી જરૂરી છે, જેનાથી એ ક્રેડિટ ક્રિએશન કરી શકે. સમજાય છે, ખ્યાલ આવે છે કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને કેશ રિઝર્વ રેશિયોની અંદર ચેન્જીસ થાય તો બેંકની પાસે એટલા પૂરતા એડેક્વેટ નાણાં હોવા જરૂરી છે, એડેક્વેટ મની હોવી જરૂરી છે, જેનાથી એ શું કરી શકે તો ક્રેડિટ ક્રિએટ કરી શકે. જો એ પ્રાઇમરી ડિપોઝિટ તો એની ખાલી શું હશે, એ સર્કમસ્ટેન્સીસ વખતે માત્ર ખાલી થોડા ઘણા કામમાં આવશે, પણ જો એની પાસે કેશ રિઝર્વ રેશિયો સારો હશે તો એ ક્રેડિટ ક્રિએટ કરી શકશે. અને જો એ કેશ રિઝર્વ રેશિયો, માની લ્યો કે આરબીઆઈ નવી પોલિસી લાવે છે અને બેંક પાસે કેશ રિઝર્વ રેશિયો છે એ નથી, એટલે કે ઓછા પ્રમાણમાં છે, ઓછા પર્સન્ટેજમાં છે, તો એના કારણે પછીના 3 મહિના સુધી એ ક્રેડિટ ક્રિએશન કરી શકશે નહીં, અથવા કરશે તો કેવું હશે, એનું ક્રેડિટ ક્રિએશન ખૂબ જ ઓછું. સમજાય છે, એટલે કે આ કહેવાનો મતલબ છે ક્રેડિટ સપ્લાય ઓફ એડેક્વેટ સપ્લાય ઓફ ક્રેડિટ મની યા કેશ મની. ઓકે, ખ્યાલ આવે છે શું સમજાવવા માંગે છે આપણને? તો એડેક્વેટ સપ્લાય ઓફ મની એટલે આરબીઆઈ ની અંદર થતા ત્રિમાસિક ગાળાની અંદર રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને સીઆરઆર એટલે કે કેશ રિઝર્વ રેશિયોની અંદર જો ચેન્જીસ થશે તો બેંક પાસે પૂરતા નાણાં હોવા જરૂરી છે, મની હોવી જરૂરી છે, ડિપોઝિટ્સ. જો ડિપોઝિટ નહીં હોય એટલે કે કેશ રિઝર્વ રેશિયો નહીં હોય તો એ ક્રેડિટ ક્રિએશન કરી શકશે નહીં. મારે આ જ સમજાવવું છે તમને. ઓકે, ચલો તો એ જ આપણને અહીંયા સમજાવવા માંગે છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ, નંબર 3, કેશ પ્રિફરન્સ ઓફ ધ પ્યુપલ. ચલો હવે પ્યુપલ માટે કેશનો પ્રિફરન્સ કેટલું છે એની ચર્ચા કરીએ. એ કન્ડિશન આપણને કઈ રીતના લાગુ પડે છે તો કે ક્રેડિટ ક્રિએશન માટે. ચાલો તો એની અંતર્ગત આપણે સૌથી પહેલી જ વાત કરી એ મુજબ પીપલ વોન્ટ ટુ કીપ સમ મની ઓન હેન્ડ. માણસો છે એ પોતાના હાથમાં થોડી ઘણી મની રાખતા હોય છે. તો કે યસ, ચાલો ઇફ ધ પીપલ પ્રિફર કેશ, જો માણસો છે જે ક્રેડિટર્સ છે, જે કસ્ટમર છે એવું ઈચ્છે કે તેમની પાસે કેશમાં મની રહેવી જોઈએ, ક્રેડિટ ક્રિએશન ડિક્રીઝિસ, તો શું થશે, ક્રેડિટ ક્રિએશન છે તે ડિક્રીઝ થશે. હવે સમજો શું થાય છે, તો અહીંયા એમ જણાવે છે કે જો લોકો એવું વિચારતા થઈ જશે કે મારી પાસે છે એ શું રહેવું જોઈએ, તો થોડા ઘણા કેશ રૂપિયા રહેવા જોઈએ, એટલે કે કેશ મની મારી જોડે હોવી જોઈએ. તો જો માણસો પોતાના હાથમાં એટલે કે ઘરની અંદર રાખવા માંડશે પૈસા, તો બેંક પાસે ક્રેડિટ ક્રિએશનનો ઓપ્શન રહેશે નહીં. તો કે હા સાચી જ વાત છે, નહીં જ રહે. કેમ નહીં રહે ભાઈ? તો કેમ કે એના કારણે શું થશે, બેંક છે એની અંદર રહેલી જે ડિપોઝિટ્સ છે એ બધી ઓછી થતી જશે. ઇન ધ ટાઈમ ઓફ રિસેશન્સ, એટલે કે જ્યારે એક શું થાય છે, રિસેશન આવે છે માર્કેટમાં, ત્યારે કેશ પ્રિફરન્સ, ત્યારે કેશની વેલ્યુ વધી જાય છે. મતલબ શું થાય છે, જ્યારે મંદીનો માહોલ હોય છે, રિસેશન ચાલતું હોય છે, ત્યારે લોકો પોતાના હાથમાં પૈસા રાખતા હોય છે. મતલબ શું, તો કે બેંકની અંદર જમા નથી કરાવતા પણ પોતાની પાસે જ રાખતા હોય છે. એઝ અ રિઝલ્ટ, અને પરિણામે ક્રેડિટ ક્રિએશન ડઝ નોટ ટેક પ્લેસ ઇન પીરિયડ ઓફ રિસેશન, એટલે કે રિસેશન હોય છે ત્યારે તો બેંક પાસે કોઈ જ નાણાં, કોઈ પણ ડિપોઝિટ રહેતી નથી.
એના કારણે છે એ રિસેશનના પીરિયડમાં બેંક પાસે કોઈ જ ક્રેડિટ ક્રિએશનનો ઓપ્શન આવતો નથી. ઓકે, ચાલો ખ્યાલ આવે છે? ન આવ્યો હોય તો ફરી વાર સમજાવું છું, બહુ જ બેઝિકથી. ચાલો, કેશ પ્રિફરન્સ ઓફ ધ પીપલ એટલે શું? તો એનો મતલબ એવો છે કે જ્યારે પણ જે તે વ્યક્તિ પોતાની પાસે રિસેશન એટલે કે મંદીનો માહોલ હશે તો શું કરશે? તો લોકો પોતાના મંદીના માહોલની અંદર પોતાના ખર્ચા માટે વાપરવા માટેના પૈસાઓ છે એ પોતાની પાસે રાખી મૂકશે. એ બેંકમાં ડિપોઝિટ કરાવવા નહીં જાય, કેમ કે તેની પાસે છે એ જે રૂટીન લાઈફ ચલાવવું છે, ડેઇલી લાઈફ ચલાવવી છે, એની માટે એટલા જ પૈસા હશે. તો એ એક્સ્ટ્રા પૈસા છે એ પણ પોતાની પાસે રાખી મૂકશે, એ બેંકની અંદર ડિપોઝિટ કરાવશે નહીં. જો એ બેંકની અંદર ડિપોઝિટ મની નહીં કરાવે તો બેંક પાસે કોઈ જ ઇન્કમ બનશે નહીં. હવે જો બેંક પાસે ઇન્કમ નહીં બને તો એ બેંક કોઈને લોન આપી શકશે નહીં, અથવા એ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે નહીં. તો એના કારણે રિસેશનના પીરિયડની અંદર બેંક પાસે કોઈ જ પ્રકારની ઇન્કમ આવતી નથી અથવા થતી નથી. તો બેંક કોઈને લોન આપી શકતા નથી, તો લોન નથી આપી શકતા એના કારણે બેંકને કોઈ જ ક્રેડિટ ક્રિએશન થતું નથી. ઓકે, અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ કેશ પ્રિફરન્સ ઓફ ધ મની? ચાલો, તો આ કન્ડિશન છે એના કારણે પણ છે એ ક્રેડિટ ક્રિએશન બેંક પાસે થતું નથી. ચાલો, ફોર્થની વાત કરીએ, મિનિમમ કેશ રિઝર્વ પોલિસી ઓફ ધ સેન્ટ્રલ બેંક. હવે સેન્ટ્રલ બેંકની જે મિનિમમ કેશ રિઝર્વ રેશિયો છે એની ચર્ચા કરીએ, મતલબ કેશ રિઝર્વ કેટલું રાખવું, કેટલું ઓછું રાખવું એની ચર્ચા હવે કરીએ. તો આ કન્ડિશન છે એ આપણને ક્રેડિટ ક્રિએશનમાં કયા પ્રોબ્લેમ કરી શકે છે એની ચર્ચા કરીએ. હાઉ મચ amount banks should keep as reserve in determined by the central bank. બેંક પોતાની પાસે કેટલું એમાઉન્ટ રાખી શકે છે એ કોણ નક્કી કરે છે? તો સેન્ટ્રલ બેંક. આપણી સેન્ટ્રલ બેંક કઈ છે ઇન્ડિયાની? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, if the central bank ask the banks to keep maximum reserve, જો સેન્ટ્રલ બેંક બેંકને મેક્સિમમ રિઝર્વેશન એટલે કે કેશ રિઝર્વ રાખવાની વાત કરે તો ધ કોમર્શિયલ બેંક્સ ફોર ક્રેડિટ ક્રિએશન ડિક્રીઝ. એટલે એનો મતલબ એવો છે કે જો આરબીઆઈ બેંકને એવું જણાવશે કે તમારે મેક્સિમમ કેશ રિઝર્વ રાખવાનું છે, મતલબ 10% થી લઈને 50%, એટલે કે 10% હોવું જોઈએ એની જગ્યાએ હવે આરબીઆઈ વધારી દે કે 20% તમારે કેશ રિઝર્વ રાખવાનું છે, તો ક્રેડિટ ક્રિએશન છે એ ઓછું થશે. કોની પાસે? બેંક પાસે. શું કામ ઓછું થશે? ચલો એક્ઝામ્પલ દ્વારા જણાવું તો કે યસ, ચલો મિસ્ટર રાહુલ પટેલ છે એ બેંક પાસે લોન લેવા જાય છે, પણ લોન એ એસબીઆઈ બેંક પાસે લોન લેવા જાય છે એસબીઆઈની બ્રાન્ચમાં. ત્યારે હવે આરબીઆઈ નવી પોલિસી લાવે છે કે 10% જે કેશ રિઝર્વ હોવો જોઈતો તો બેંક પાસે એ 10% માંથી 20% કરી દીધો. મતલબ બેંક પાસે એક્ઝામ્પલ તરીકે 1 લાખ રૂપિયા છે, એમાંથી એ શું કરતા? તો 10,000 રૂપિયા છે એ 10,000 રૂપિયા લોન ઉપર આપી શકતા અથવા ક્રેડિટ ક્રિએશન માટે રાખી શકતા. પરંતુ હવે કેશ રિઝર્વ છે એ વધારી દીધો એટલે કે 20%, એટલે કે 10,000ની જગ્યાએ 20,000 હવે બેંકને જમા રાખવા પડશે, કેશ રિઝર્વ રાખવા પડશે. તો કે યસ, તો મિસ્ટર રાહુલ પટેલને ત્યાંથી લોન મળી શકશે નહીં. જો લોન નહીં મળે તો એનો મતલબ એને બેંકને ઇન્ટરેસ્ટ નહીં મળે, અને ઇન્ટરેસ્ટ નહીં મળે તો બેંકને કોઈ જ પ્રકારની ઇન્કમ થશે નહીં. એટલે કે એની જે મની હતી, જેની જે ક્રેડિટ હતી, એમાંથી નવી કોઈ ક્રેડિટ છે એ ડેવલપ થશે નહીં. ઓકે, ખ્યાલ આવે છે? એટલે કે એનું શું થશે? ક્રેડિટ ક્રિએશન ડિક્રીઝ થશે જો મેક્સિમમ કેશ રિઝર્વ હશે તો. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ઇફ ધ સેન્ટ્રલ કેપેસિટી બેંક આસ્ક બેંક્સ ટુ કીપ અ મિનિમમ રિઝર્વ, એટલે કે સેન્ટ્રલ બેંક છે એ તમને શું કરે? તો મિનિમમ કેશ રિઝર્વ રાખવાની વાત જણાવે. એટલે કે બેંકને એવું, કોમર્શિયલ બેંકને એવી માહિતી આપશે, ઇન્ફોર્મેશન આપે કે તમારે મિનિમમ કેશ રિઝર્વ રાખવાનું છે, તો ધ કેપેસિટી ફોર ધ ક્રેડિટ ક્રિએશન ઇન્ક્રીઝ, તો ક્રેડિટ ક્રિએશન ઇન્ક્રીઝ થઈ જાય છે. હવે ખ્યાલ આવે છે ભાઈ? સમજાય છે શું? તો સમજો. હવે મિસ્ટર રાહુલ પટેલ છે તે ક્યાં ગયા? બેંક જોડે, એસબીઆઈ જોડે, અને એસબીઆઈ જોડે લોન લેવી છે તેને. હવે સમજો તે સમયે આરબીઆઈની પોલિસી હતી 10% ની કેશ રિઝર્વની. હવે આરબીઆઈ આ પોલિસી ઘટાડી દીધી એટલે કે 5% કરી દીધી. તો એનો મતલબ શું થયો?
તો એનો મતલબ એવો થયો કે બેંક છે એ હજી પણ જે આપણે 1 લાખનું એક્ઝામ્પલ લીધું એ મુજબ હજી પણ બીજા 5000 છે લોન રૂપે કોઈ પણ વ્યક્તિને કસ્ટમરને આપી શકશે. એટલે કે એ 5000 કે જે પણ છે તે ઇન્કમ રકમ છે જે પણ ડિજિટની એ ડિજિટ છે એ શું થશે તો બેંક છે એ વધારે કસ્ટમરને આપશે અને એના કારણે જે વધારે કસ્ટમરને આપે છે તો એનાથી વધારે ઇન્ટરેસ્ટ મેળવશે. ઓકે, એટલે કે જે બેંક છે તેને શું થશે ક્રેડિટ ક્રિએશન ઇન્ક્રીઝ થશે જ્યારે કેશ રિઝર્વ ઓછો હશે ત્યારે. ઓકે, ચલો આ નોટ ડાઉન કરી લેજો ભાઈ બધા સ્ટુડન્ટ ફટાફટ. સમજાય શું કે છે કે તમારું જે રિવર્સ કેશ રિઝર્વ છે એ ઇન્ક્રીઝ થશે તો તમારું ક્રેડિટ ક્રિએશન છે એ ડિક્રીઝ થશે. એટલે કે આવી રીતના લખી લેવાનું ક્રેડિટ ક્રિએશન ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપન કેશ રિઝર્વ. ઓકે, એ લખી લેશો એટલે એક ઇન્ક્રીઝ થશે તો બીજું ડિક્રીઝ થશે અને બીજું ઇન્ક્રીઝ થશે સામેનું ડિક્રીઝ થશે. આવું નોટ ડાઉન કરી લ્યો ફટાફટ શોર્ટ નોટમાં એટલે તમને યાદ રહી જાય. ચાલો નેક્સ્ટ વાત કરીએ ધ કેપેસિટી ફોર ક્રેડિટ ક્રિએશન ઇન્ક્રીઝ એ ચર્ચા કરી ગયા. ધ પ્રપોર્શનલ ઓફ મિનિમમ રિઝર્વ ચેન્જીસ અકોર્ડિંગ ટુ રિસેશન ઓર ઇન્ફ્લેશન. એટલે કે રિસેશન અને ઇન્ફ્લેશન મુજબ કેશ રિઝર્વની અંદર ચેન્જીસ આવતા હોય છે. ઇન ઇન્ફ્લેશન કેશ રિઝર્વ રેશિયો ઇઝ ઇન્ક્રીઝડ. એટલે કે જ્યારે અંદર તેજીનો માહોલ હોય છે ત્યારે કેશ રિઝર્વ રેશિયો છે એ ઇન્ક્રીઝ કરવામાં આવતો હોય છે. એન્ડ રિસેશન જ્યારે રિસેશન હોય છે ત્યારે એ છે એ ઘટાડવામાં આવતો હોય છે. એટલે કે શું થાય છે તો એનો મતલબ એવો થયો કે જ્યારે તેજીનો માહોલ હોય છે ત્યારે કેશ રિઝર્વ છે ઇન્ક્રીઝ થાય છે અને મંદીના માહોલમાં કેશ રિઝર્વ છે એ ઘટાડો થાય છે. ઓકે ડન, ખ્યાલ આવે છે? તો આ થઈ વાત આપણા મિનિમમ કેશ રિઝર્વ રેશિયો પોલિસી ઓફ સેન્ટ્રલ બેંકની. ઓકે ડન. ચાલો નેક્સ્ટ વાત કરીએ નંબર 4 પછીની. નંબર 5 ડિમાન્ડ ફોર ક્રેડિટ ઓર એડવાન્સીસ. મતલબ હવે ડિમાન્ડ છે એ કેવી છે મતલબ ક્રેડિટની અથવા એડવાન્સીસની કેવી છે એના ઉપર પણ નક્કી થાય છે ક્રેડિટ ક્રિએશન. કઈ રીતના ચલો ચર્ચા કરીએ. ધેર ઇઝ અ એડિક્વેટ ડિમાન્ડ ફોર ક્રેડિટ. જો એક ડિમાન્ડ ક્રેડિટ માટેની એક ડિમાન્ડ હોય ત્યારે ધ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન ઇન્ક્રીઝ. શું કે છે ત્યારે પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલે કે ડિમાન્ડ વધે તો ક્રેડિટ ક્રિએશન વધવાની. તો કે યસ મતલબ મેક્સિમમ કસ્ટમર લોન લેવા આવશે તો એનાથી મેક્સિમમ લોન આપવાથી બેંકને શું થશે મેક્સિમમ ઇન્ટરેસ્ટ મળશે. તો કે યસ એટલે કે મેક્સિમમ ક્રેડિટ ક્રિએશન થશે. The demand for credit depends on the recession or inflation in the economy of a country. દેશની રહેલી ઇકોનોમી ઉપરથી નક્કી થાય છે કે મંદીનો માહોલ છે કે તેજીનો માહોલ છે લાઈક અ રિસેશન ઓર ઇન્ફ્લેશન. ઇન ધ ટાઈમ ઓફ બૂમ એટલે કે ઊંચાઈ ઉપર એટલે કે જ્યારે બૂમ એટલે કે લોઅર લેવલથી ઇકોનોમી આગળ જાય છે ઇન્ક્રીઝ થાય છે ડેવલપ થાય છે ત્યારે there is a more demand for credit. ત્યારે ક્રેડિટની ડિમાન્ડ વધી જાય છે. મતલબ શું છે જો સમજો તેજીનો માહોલ હોય તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો છો અને તેજીનો માહોલ છે તો તમે મેક્સિમમ લોન તમે શું કરશો લઈ શકશો. કેમ તો કે તેજીનો માહોલ છે તમે એટલા માટે. તો આ જ વસ્તુ છે એટલે કે કન્ટ્રીની અંદર ઇન્ફ્લેશન વધારે હશે ઇન્ફ્લેશન હશે કન્ડિશન ત્યારે તો મેક્સિમમ લોન છે એ જતી હશે. On the contrary in the time of recession એટલે કે હવે મંદીનો માહોલ હશે ત્યારે there is a less demand for credit. તો ત્યારે ડિમાન્ડ છે એ કેવી થઈ જશે એકદમ ઓછી થઈ જશે. એટલે કે ક્રેડિટની ડિમાન્ડ છે એકદમ કેવી થઈ જશે ઓછી થઈ જશે. તો કે યસ સમજાય એટલે કે એની ચર્ચા આપણે અહીંયા કરીએ. તો કે ડિમાન્ડ છે ક્રેડિટ ક્યારે ઇન્ક્રીઝ થશે તો ક્રેડિટની માંગ છે ત્યારે જ્યારે ઇન્ફ્લેશન હશે એટલે કે તેજીનો માહોલ હશે ત્યારે શું થશે તો ત્યારે છે એ તો કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે અને જ્યારે મંદીનો માહોલ હોય છે એટલે કે રિસેશન હોય છે ત્યારે ડિમાન્ડ ઓછી થાય છે. તો એના કારણે આપણે ક્રેડિટ ક્રિએશનમાં પણ ચેન્જીસ આવતા હોય છે. ઓકે તો આ થઈ વાત નંબર 5th પોઈન્ટની વોટ ઇઝ ધ ડિમાન્ડ ફોર ક્રેડિટ. ચલો હવે નંબર 6th ની ચર્ચા કરીએ. તો 6 શું કહે છે તો અવેલેબિલિટી ઓફ ક્રેડિટ સિક્યોરિટી એટલે કે તમે જે ક્રેડિટ સિક્યોરિટી છે એની કેટલી અવેલેબિલિટી છે એની ચર્ચા કરીએ. પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન ડિપેન્ડ્સ ઓન સર્ટિફાઈડ સિક્યોરિટી અલ્સો. તો જે ક્રેડિટ ક્રિએશન છે ને એ સર્ટિફાઈડ સિક્યોરિટી હોવી પણ જરૂરી છે. વેન કોમર્શિયલ બેંક્સ ગીવ એ ક્રેડિટ જ્યારે પણ કોમર્શિયલ બેંક ક્રેડિટ આપે છે ત્યારે they demand security has a mortgage
સચ એઝ અ શેર્સ, બોન્ડ્સ, બિલ્સ ઓફ એક્સચેન્જ એક્સેટ્રા. શું કે છે? જ્યારે કોમર્શિયલ બેંક ક્રેડિટ આપે છે ત્યારે, એટલે કે પૈસા આપે છે ત્યારે એ તમારી પાસે એટલે કે કોઈ પણ મિસ્ટર રાહુલ પટેલ પાસે શું કરે છે? તો મોર્ગેજ માટે શેર એટલે કે શેર કોઈ પણ ખરીદી રાખેલો હોય તે, બોન્ડ હોય યા બિલ ઓફ એક્સચેન્જ છે યા ગોલ્ડ છે, તેને સિક્યોરિટી માટે બેંક પોતાની પાસે રાખતી હોય છે. ઇફ ધ સર્ટિફાઈડ સિક્યુરિટી આર લેસ ઇન પ્રપોર્શન્સ, જ્યારે સર્ટિફાઈડ સિક્યુરિટી છે ઓછા પ્રમાણમાં હોય છે ત્યારે ક્રેડિટ સફર્સ હાર્ડ, ત્યારે ક્રેડિટ છે એ શું થાય છે? ખૂબ જ બહુ જ અઘરી થઈ જાય છે. એઝ અ રિઝલ્ટ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન કેન નોટ પ્રોગ્રેસ, એટલે કે સિક્યોરિટી તમારી ઇન્ક્રીઝ થાય તો શું થશે? સોરી, સિક્યોરિટી ઇઝ આર લેસ ઇન પ્રપોર્શનલ ક્રેડિટ સફર, એટલે શું થાય છે? તો એમ કે છે જ્યારે ક્રેડિટ સિક્યોરિટી છે એ લેસ થાય ત્યારે તમારે પ્રોગ્રેસ પણ કેવી થઈ જાય છે? ક્રેડિટની લેસ થઈ જાય છે. ઓકે, તો આ થઈ વાત અવેલેબિલિટી ઓફ ક્રેડિટ સિક્યોરિટી, એટલે કે જો સિક્યોરિટી હશે તો તમારી ક્રેડિટ ક્રિએશન છે એ પણ ઓછું થઈ જશે. ઓકે, ડન. ચલો નંબર વાત કરીએ 7 ની. ધેર મસ્ટ નોટ બી ઇન્ટરેન્સ ઇન ડિપોઝિટ્સ. તો એની અંદર વાત કરીએ તો there is the must not be hindrance in deposits, એટલે કે ડિપોઝિટની અંદર કોઈ જ અવરોધ ન હોવો જોઈએ. તો કઈ એની ચર્ચા કરીએ. ઇફ ધ ડિરાઇવ્ડ ડિપોઝિટ્સ આર હિન્ડર્ડ, એટલે કે ડિરાઇવ્ડ ડિપોઝિટ્સની અંદર જો કોઈ પણ પ્રોબ્લેમ થાય, ધ કેપેસિટી ફોર ક્રેડિટ ક્રિએશન સફર્સ, એટલે કે ડિરાઇવ્ડ ડિપોઝિટ એટલે શું? તો આપણે ચર્ચા કરી એ મુજબ ડિરાઇવ્ડ ડિપોઝિટ એટલે નવું એકાઉન્ટ ખોલવાનું કોઈ કસ્ટમરનું અને એની અંદર બેંક છે એ જમા કરી દેશે પોતાની ક્રેડિટ છે તેને, અને આ ક્રેડિટ છે પછી કોણ ઉઠાવે છે? તો જે કસ્ટમર જે તે વ્યક્તિ લોન લીધી છે તે. ઓકે, તો હવે એની અંતર્ગત જો ચેન્જીસ થાય તો ક્રેડિટ ક્રિએશન સફર થશે. thus there must not be hindrance in the process of derived deposit, તેથી આ ડિરાઇવ ડિપોઝિટમાં કોઈ જ પ્રકારની છે એ અવરોધ ના આવવો જોઈએ. એટલે કે લોન લેનાર વ્યક્તિ કસ્ટમર છે મિસ્ટર રાહુલ પટેલ છે, એ રાહુલ પટેલને કોઈ જ પ્રકારના પ્રોબ્લેમ ના થવા જોઈએ, કેમ કે એ જેટલી મેક્સિમમ ડિરાઇવ ડિપોઝિટમાંથી વિથડ્રો કરશે એટલું જ ઇન્ટરેસ્ટ બેંકને મળવાનું છે, અને જેટલું ઇન્ટરેસ્ટ બેંકને મળશે એનાથી જ ક્રેડિટ ક્રિએશન વધારે થવાનું છે. ઓકે, ચાલો. when he loans spends his money in consumption and if the amount is not deposited in any bank, તો શું કહે છે? when he loans spend in his money in consumption, એટલે શું? જ્યારે એનો જે કન્ઝપ્શન છે એની માટે એનો લોન યુઝ કરે છે ત્યારે, વપરાય છે ત્યારે, if the amount is not deposited in any bank, તો કે તે પોતાની એમાઉન્ટ છે એને બીજે ક્યાંય જમા કરાવી શકતા નથી. ડિપોઝિટ આર હિન્ડર્ડ, તો ત્યારે છે એ ડિપોઝિટ છે એ ફસાઈ જાય છે. એન્ડ હેઝ અ રિઝલ્ટ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન સફર્સ, તો તેના કારણે છે એ ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ છે એકદમ સ્ટોપ થઈ જાય છે, એટલે કે ઊભી રહી જાય છે, અને એના કારણે છે એ શું થાય છે? તો ક્રેડિટ ક્રિએશન નથી થઈ શકતું. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. ચાલો હવે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. એ છે આપણો 6th નંબરનો ટોપિક, લિમિટેશન્સ ઓફ ક્રેડિટ ક્રિએશન. હવે આપણે જે ક્રેડિટ ક્રિએશન કરીએ છીએ એની લિમિટેશન્સ શું છે? તો આ કેમ ક્રેડિટ ક્રિએશન આપણે કરવીએ છીએ, તો એની અંદર કેવા કેવા લિમિટેશન્સ આવતી હોય છે. ઓકે, ચાલો તો એની ચર્ચા કરીએ. ફર્સ્ટ કઈ લિમિટેશન્સ છે? તો ફર્સ્ટ લિમિટેશન્સ છે ધ ટોટલ કેશ મની રેશિયો. તો ટોટલ કેશ મની રેશિયો શું છે? તો એની ચર્ચા કરીએ. ફર્સ્ટ કેપેસિટી યાદ રાખવાની છે. વોટ ઇઝ ધ લિમિટેશન? તો ટોટલ કેશ મની રેશિયો. કેપેસિટી ઓફ ક્રેડિટ ક્રિએશન ડિપેન્ડ્સ ઓન ટોટલ કેશ મની રેશિયો. ઓકે, ચાલો તો ફર્સ્ટ લાઈન જ આપણને જણાવે છે, જો એ તમને ક્લિયર કરી દઉં કે ક્રેડિટ ક્રિએશનની કેપેસિટી છે ને એ કેટલું કેશ છે તમારી પાસે એની ઉપર નક્કી થતું હોય છે. તો કે હા ભાઈ એમ જ છે, મિસ્ટર રાહુલ પટેલ જે એસબીઆઈ જોડે જાય છે, પણ આ એસબીઆઈ જોડે કેટલું કેશ છે એના ઉપર જ એ ક્રેડિટ ક્રિએશન નક્કી થતું હોય. હા, ઓકે, ડન, ખ્યાલ આવે છે. એટલે કે એસબીઆઈ બેંક મિસ્ટર રાહુલ પટેલને 10 લાખ રૂપિયાની લોન આપી શકે તો એ 10 લાખ ઉપર એને ઇન્ટરેસ્ટ મળવાનું છે, પણ જો એનો કેશ રિઝર્વ ઓછો હશે તો એ બેંક એસબીઆઈ બેંક રાહુલ પટેલને 5 લાખની જ લોન આપી શકશે. તો એનો મતલબ શું થયો? તો રાહુલ પટેલ છે તે
5 લાખની લોન લેશે તો 5 લાખનું જ એને ઇન્ટરેસ્ટ આપવાનું રહેશે, એટલે કે બેંકને એટલો લોસ જશે. તો કે યસ, સમજાય? એટલે કે જેમ ક્રેડિટ ક્રિએશન વધારે કરવું હોય તો એની પાસે કેશ રિઝર્વ પણ વધારે હોવું જોઈએ. કોની પાસે? તો બેંક પાસે. ઇફ કેશ મની રેશિયો ઇઝ હાઈ, જો કેશ મની છે એ વધારે હશે તો ધ બેંક્સ કેન ક્રિએટ મોર મની. શું કે છે? આપણે હમણાં મેં કીધું એ જ ઉદાહરણ દ્વારા એ જ અહીંયા સમજાવ્યું છે કે બેંક છે એની પાસે કેશ મની વધારે હશે તો ક્રેડિટ ક્રિએશન વધારે મેક્સિમમ થશે. બટ બેંક્સ themselves cannot increase or decrease the cash money ratio. પરંતુ બેંક છે એ પોતાના આધારે, મતલબ પોતાની રીતના કેશ રિઝર્વ છે એને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરી શકતું નથી. તો કે હા, સાચી વાત છે. શું કામ નથી કરી શકતું? તો આપણે હમણાં પ્રીવિયસ ટોપિકની અંદર પણ ચર્ચા કરી અને અહીંયા આપ્યું છે તો એને પણ ચર્ચા કરી દઈએ. ઇટ કેન બી ડન બાય ધ આરબીઆઈ ઓર ધ સેન્ટ્રલ બેંક ઓફ ધ કન્ટ્રી. તો આ બેંકની પાસે કેટલું રિઝર્વ રહેશે, એટલે કે એસબીઆઈ, બીઓબી કે એક્સેટ્રા છે તે બેંક છે, તે બેંક કેટલું કેશ રિઝર્વ પોતાની પાસે છે એ રિઝર્વ રાખી શકે છે તે નક્કી કરે છે આપણી આરબીઆઈ બેંક, એટલે કે સેન્ટ્રલ બેંક, જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ તો ઇફ ધ સેન્ટ્રલ બેંક એક્સપાન્ડ્સ ધ કેશ મની રેશિયો, જો સેન્ટ્રલ બેંક એમ જણાવે કે કેશ મની છે એ ઇન્ક્રીઝ કરી દો, એટલે કે કેશ મની છે એને વધારી દો, તો બેંક્સ કેન ક્રિએટ મોર ક્રેડિટ. જો કેશ રિઝર્વ વધારવાની વાત થાય તો શું થાય? તો કેશ ક્રેડિટ ક્રિએશન વધે છે. બટ ઇફ ઇન ધ કોન્ટ્રાક્ટ ઓફ ધ કેશ મની રેશિયો, પરંતુ કેશ મની રેશિયોની અંદર જો ચેન્જીસ થાય તો ઇટ કેન ક્રિએટ લેસ મની. તો મની છે એ કેટલી મળે છે? ઓછી મળે છે. એઝ અ રિઝલ્ટ, અને પરિણામે ઇટ્સ કેપેસિટી ઓફ ક્રિએશન ઓફ ક્રેડિટ ઇઝ લિમિટેડ. અને તેથી છે એ કેપેસિટી ઓફ ક્રેડિટ મની છે કેવી થઈ જાય છે? લિમિટેડ. ખ્યાલ આવે છે? સમજાય છે? ચાલો નેક્સ્ટ વાત કરીએ. ઇન ધીસ વે ધ પાવર્સ ઓફ સેન્ટ્રલ બેંક ટુ રેસ્ટ્રિક્ટ કેશ મની રેશિયો લિમિટ ધ સ્કોપ ફોર ક્રેડિટ ક્રિએશન. એટલે કે જે આરબીઆઈ છે ભારતની અંદર એ જ શું કરે છે? તો ક્રેડિટ ક્રિએશનનો પાવર ઓથોરિટી ધરાવે છે. એટલે કે એ કેશ રિઝર્વ રેશિયો ચેન્જ કરે એ મુજબ ક્રેડિટ ક્રિએશન્સ છે કોમર્શિયલ બેંકનું એ ચેન્જ થતું હોય છે. Professor G. Grother rightly says the bank's case is the lever with which the whole genetic system in the manipulated. એટલે કે જે આખી સિસ્ટમ્સ છે, ડાયજેસ્ટિક સિસ્ટમ, એટલે કે જે માણસની હોય છે એની અંદર એક પ્રકારની આખી આ સિસ્ટમની અંદર કેશ રિઝર્વ છે ને એ લીવર જેવું કામ કરે છે. ઓકે, this lever controls the credit creation and keeps it limited. તો એટલે કે આ જે લીવર છે એટલે કે જે કેશ છે તે જ આખા સિસ્ટમનું ક્રેડિટ ક્રિએશન કંટ્રોલ કરે છે અને લિમિટ પણ કરે છે. ઓકે, એટલે કે ક્રેડિટ ક્રિએશન કેટલું ઇન્ક્રીઝ થવું કેટલું ડિક્રીઝ થવું એ જ આપણું કામ કરે છે કેશ. અને આવું કોણ કહે છે? જે ગ્રોધર, પ્રોફેસર સી ગ્રોધર. તો કે યસ. અને આના ઉપરથી આપણે આ ટોપિકની અંદર શું સમજી, એટલે કે લિમિટેશન, ફર્સ્ટ લિમિટેશન શું છે? તો ટોટલ કેશ મની રેશિયો. એટલે કે આરબીઆઈ જો કેશ રિઝર્વ ઇન્ક્રીઝ કરે અથવા ડિક્રીઝ કરે તો એનાથી કોમર્શિયલ બેંકને અંદર કેશ રિઝર્વ છે તે ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થશે. અને જો કેશ રિઝર્વ કોમર્શિયલ બેંકનું ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થશે તો એની અંદર રહેલી ક્રેડિટ ક્રિએશન, એટલે કે એની લોનમાંથી કે જે તે વ્યક્તિને આપે છે તેમાંથી એની ક્રેડિટ ક્રિએશન ઓછી અથવા વધારે થશે. ઓકે, એટલે કે ડિપેન્ડ્સ છે કેશ રિઝર્વ ઉપર. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. સેકન્ડ પોઈન્ટ છે, વોટ ઇઝ સેકન્ડ લિમિટેશન છે આપણી? કેશ પ્રિફરન્સ ઓફ ધ પીપલ. એટલે કે માણસો કેટલું મની પોતાના હાથમાં રાખવા માંગે છે, કેટલી જરૂરિયાત છે એમને, એની ઉપરથી નક્કી થાય છે લિમિટેશન, એટલે કે ક્રેડિટ ક્રિએશનની. તો કે કઈ રીતના એની ચર્ચા કરીએ. Cash preference of the people also limits the credit creation. તો કે યસ, એટલે કે કેશ પ્રિફરન્સ મતલબ કેટલી જરૂરિયાત છે કેશની માણસોને, કસ્ટમરને, એના ઉપર પણ
આપણું ક્રેડિટ ક્રિએશન બેંકનું કમર્શિયલ બેંકનું નક્કી થતું હોય છે. કઈ રીતના? પ્રેફરન્સ ઇઝ ધ proportionality of the people to keep the money on hand. એટલે કે મનુષ્યો જે વ્યક્તિઓ છે એ પોતાના હાથમાં કેટલા મની છે એ હાથમાં રાખવા માંગે છે, કેટલી જરૂરિયાત છે એમને, એ મુજબ એ બેંકમાંથી પૈસા ઉઠાવશે. તો કે યસ, એટલે કે વિથડ્રો કરે છે. ત્યાંથી વિથડ્રો કરે છે એના કારણે બેંક પાસે એટલી અમાઉન્ટ ઓછી થઈ ગઈ. તો કે હા, અને જેટલી અમાઉન્ટ ઓછી થશે એટલી બેંક શું કરશે? તો એ લોન આપી શકશે નહીં, એટલે કે એનાથી એટલું ક્રેડિટ ક્રિએશન એને થશે નહીં. ઓકે, આખી સિસ્ટમ સમજી લ્યો એકવાર, એટલે આખું ક્લિયરિટી આવી જશે માઇન્ડમાં. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ઇફ ધ સેન્ટ્રલ બેંક્સ પ્રોવાઈડ મોર સપ્લાય ઓફ મની બટ ઇફ પીપલ કીપ મોર મની ઓન હેન્ડ, મતલબ સેન્ટ્રલ બેંક છે એ પ્રોવાઈડ કરે છે મેક્સિમમ સપ્લાય ઓફ મનીને, પણ જો પીપલ પોતાના હાથમાં એટલે કે માણસો છે એ પોતે શું કરે છે તો વિથડ્રો કરવા માંડે બેંકમાંથી પૈસા, તો ક્રેડિટ ક્રિએશન કેન નોટ બી ઇન્ક્રીઝ, તો ક્રેડિટ ક્રિએશન થઈ શકતું નથી. સમજાય છે? ક્લિયરિટી રાખજો માઇન્ડમાં, બહુ જ ઇઝી છે, ખાલી સેટઅપ કરી દો માઇન્ડ, આખું ક્લિયર ફંડામેન્ટલ શીખી લ્યો કે જો આરબીઆઈ એસબીઆઈ બેંકને ગમે એટલા પૈસા આપે પણ મિસ્ટર રાહુલ પટેલ બેંકમાં જમા નહીં કરાવે પૈસા, એટલે કે કસ્ટમર XYZ જે તે પર્સન છે તે પૈસા જમા નહીં કરાવે, તો ક્રેડિટ ક્રિએશન થઈ શકશે નહીં. ઓકે, આ એક માઇન્ડમાં યાદ કરી લ્યો અને ઉતારી દો. પછી નેક્સ્ટ વાત કરીએ તો ઇન ધ ટાઈમ ઓફ રિસેશન, મંદીના માહોલમાં સચ અ સિચ્યુએશન અરાઇઝ કેશ મની રેશિયો ઇઝ ઇન્ક્રીઝડ. તો હવે સમજો કે રિસેશનનો પીરિયડ હોય ત્યારે તો કેશ મની ઇન્ક્રીઝ કરાવે છે કોણ? કોમર્શિયલ બેંક પાસે આરબીઆઈ. પરંતુ તે સમયે કેશ પ્રિફરન્સ ઇઝ હાઈ, અને એ સમયે શું થાય છે? કેશ પ્રિફરન્સ એટલે કે કેશની જરૂરિયાત બધાને વધી જાય છે, એટલે કે મંદીના માહોલમાં બધા લોકો પોતાની પાસે પૈસા રાખવા માંગતા હોય છે. But cash preference is high and as the recession level is high, અને રિસેશન છે એ પણ વધી જાય છે, તો ક્રેડિટ ડઝ નોટ ક્રિએટ ઓર ઇન્ક્રીઝ મચ, તો ક્રેડિટ ક્રિએશન વધતું નથી. તો કે હા, એટલે કે મંદીના માહોલમાં મિસ્ટર રાહુલ પટેલ છે એ શું કરશે? પોતાના પૈસા છે એકાઉન્ટની અંદર એને વિથડ્રો કરી લેશે. તો કે યસ, અને એના કારણે શું થાય છે? તો બેંક પાસે કોઈ ક્રેડિટ રહેશે નહીં, અને એના કારણે ક્રેડિટ નથી, તો ક્રેડિટ ક્રિએશન પણ થઈ શકશે નહીં. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ વાત કરીએ તો એના અંતર્ગત ધ ક્રેડિટ ક્રિએશન ઓલ્સો ઇન્ક્રીઝ, પ્રાઇમરી ડિપોઝિટ્સ ઓફ બેંક ઇન્ક્રીઝ, એટલે કે જો ડિપોઝિટ છે ઇન્ક્રીઝ થશે તો ધ ક્રેડિટ ક્રિએશન ઓલ્સો ઇન્ક્રીઝ, ક્રેડિટ ક્રિએશન પણ વધશે. ઇન ટાઈમ ઓફ બૂમ, એટલે કે બૂમ એટલે શું? તો કે જ્યારે ઇકોનોમી હાઈ જઈ રહી હોય ત્યારે. તો કે યસ, કેશ પ્રિફરન્સ ઓફ ધ પીપલ ઇન લો, જો કેશ પ્રિફરન્સ લો હોય તો, એન્ડ ઓન ધ કન્ટ્રી, અને કોન્ટ્રી એટલે શું? તો કે એ વધારે અથવા ઓછું હોય ત્યારે. ઇન ધ ટાઈમ ઓફ રિસેશન, એટલે કે મંદીના માહોલમાં કેશ પ્રિફરન્સ ઇઝ મોર, તો મંદીના માહોલમાં લોકો છે પોતાની પાસે પૈસા રાખવા માંગતા હોય છે. ધસ ટાઈમ ઓફ બૂમ ક્રેડિટ ક્રિએશન એક્ટિવિટી ગો અપ એન્ડ ધ ટાઈમ ઓફ રિસેશન ઇઝ ડાઉન, એટલે કે જ્યારે બૂમ કન્ડિશનમાં હોય ઇકોનોમી, એટલે કે ઇન્ફ્લેશન હોય, તેજીનો માહોલ હોય ત્યારે ક્રેડિટ ક્રિએશન પણ ઇન્ક્રીઝ થાય છે, અને જ્યારે મંદીનો માહોલ હોય ત્યારે શું થાય છે? તો ક્રેડિટ ક્રિએશન ખૂબ જ ઓછું થાય છે, એટલે કે એ પણ ડાઉન જતું હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ થર્ડ લિમિટેશનની. ચાલો થર્ડ પોઈન્ટ છે આપણો મિનિમમ પ્રપોર્શન્સ ઓફ કેશ રિઝર્વ, એટલે કે હવે આ લિમિટેશન શું દર્શાવે છે? તો કેશ રિઝર્વ રેશિયો ઓફ બેંક ઓલ્સો અફેક્ટ્સ ક્રેડિટ ક્રિએશન, એટલે કે કેશ રિઝર્વ રેશિયો જો ચેન્જીસ થશે તો કોમર્શિયલ બેંકની ક્રેડિટ ક્રિએશનમાં પણ તકલીફ પડે છે, એટલે કે એની અંદર ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થાય છે. બેંક્સ કીપ્સ સર્ટેન પાર્ટ ઓફ ટોટલ ડિપોઝિટ્સ, એટલે કે જે પણ એની પાસે રહેલો જે પણ ડિપોઝિટ્સ છે એઝ અ કેશ રિઝર્વ, તે એનું કેશ રિઝર્વ કહેવાય. બેંક ડિપોઝિટ્સ આર લાયબિલિટી ઓફ ધ બેંક્સ, બેંક ડિપોઝિટ્સ છે ને એ કોની ઉપર હોય છે? બેંક ઉપર ડિપેન્ડ્સ છે. ટાવર્સ ડિપોઝિટર્સ, જે તેમને ડિપોઝિટર્સ તરફથી મળતી ડિપોઝિટ્સ છે તે, they may withdraw deposits any time, તે કોઈ પણ રીતના કોઈ પણ સમયે વિથડ્રો કરી શકે છે ડિપોઝિટર્સ છે એ. if the banks cannot return the deposits in time, જો બેંક પોતાના ડિપોઝિટર્સને ઓન ટાઈમ ડિપોઝિટ ન કરી શકે તો they lose the trust of the people,
તો તે માણસોનો ટ્રસ્ટ છે, વિશ્વાસ છે, ગુમાવી બેસે છે. All the depositors may rush to get their deposits back. અને તો બધા જ ડિપોઝિટર્સ છે એ શું કરશે, તો એનો એક પ્રકારની ભીડ થઈ જશે બધા જ પોતાના પૈસા પાછા લેવા માટે. Banks can face liquidation. In this way, banking credit depends on the trust and faith of the people in bank. માણસોનું જેટલું ટ્રસ્ટ અને ફેથ હશે બેંક ઉપર એટલું જ લિક્વિડેશન બેંકનું થશે. એટલે કે તમને જેટલો ટ્રસ્ટ હશે, લાઈક એસબીઆઈ આ ટ્રસ્ટેડ બેંક છે, તો આપણે એમાં મેક્સિમમ છે એ શું કરીએ છીએ, તો કે ડિપોઝિટ કરીએ છીએ, ક્રેડિટ કરીએ છીએ, તો કે યસ. પણ જો કોઈ એવી બેંક હોય જે આપણને એમ લાગે કે આ બેંક છે એ પ્રોપર ટ્રાન્ઝેક્શન નથી કરતી, એટલે ઓન ટાઈમ આપણને પેમેન્ટ નથી મળતું, તો આપણને બધા જ વ્યક્તિઓ શું કરશે, ત્યાંથી ડિપોઝિટ છે એને શું કરે, વિથડ્રો કરાવી લેશે. કેમ કે પછી બધા લોકોને શું થશે, ડાઉટ જશે કે જો આપણા પૈસા છે, આપણી મની છે એ ફસાઈ ના જાય. ઓકે, એટલે કે એનો ટ્રસ્ટ અને ફેથ છે એના ઉપર લિક્વિડેશન થતું હોય છે બેંકનું. Therefore, banks keep cash reserve to return deposits money in case of demand. એટલે કે ડિમાન્ડ શું કરે છે, કેસ ઓફ ડિમાન્ડની સામે એ ખરીદી લે છે. This is determined by banks. અને આ કોના દ્વારા કરવામાં આવે છે, બેંક દ્વારા. Banks have to keep some minimum cash reserve ratio. બેંક છે એ પોતાની પાસે થોડું ઘણું પૈસા બચાવીને રાખે છે, જેને કેશ રિઝર્વ કહેવાય. સમજાય? Now, if the banks have to keep more amount of as a cash reserve ratio, જો આ બચેલા પૈસા છે એટલે કે વધારાના પૈસા છે એ કેશ રિઝર્વ છે એ પોતાની પાસે રાખે તો ક્રેડિટ ક્રિએશન એક્ટિવિટી સફર્સ, તો ક્રેડિટ ક્રિએશનની એક્ટિવિટી છે એ સ્ટક થઈ જશે, મતલબ એની અંદર પ્રોબ્લેમ થશે. હવે સમજો તો કઈ રીતના, માની લ્યો કે એસબીઆઈ બેંક છે એ પોતાની પાસે છે એ કેશ રિઝર્વ 10 લાખની જગ્યાએ 20 લાખ રાખે, તો ક્રેડિટ ક્રિએશન છે એ થવું જોઈએ, એ પ્રોપરલી થશે નહીં. કેમ? તો કે એને વધારાના 10 લાખ છે એ કેશ રિઝર્વમાં રાખી દીધા છે, એટલે કે લિક્વિડેશન છે એ થશે નહીં બેંકનું, તો કે યસ. સમજાય? ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, ધ બેંક હેવ ટુ કીપ 20% ઇન્સ્ટેડ ઓફ 10%. જો એ જ વાત આવી, સમજાય? મેં તમને એક્ઝામ્પલ હું દર વખતે આપું છું, એ જ એક્ઝામ્પલ હવે અહીંયા આવે છે. તો એ 20% રાખે છે, તે 10% છે એની જગ્યાએ. ધ ક્રેડિટ ક્રિએશન ઇઝ રિસ્ટ્રિક્ટેડ ઓલમોસ્ટ ઓલ. એટલે કે ક્રેડિટ ક્રિએશન છે એકદમ શું થઈ જશે, સફર થઈ જશે, તો કે યસ. ઇન ઇન્ડિયા, ભારતની અંદર ક્લાસિફાઈડ બેંક્સ હેવ ટુ કીપ 3% with RBI on the cash reserve ratio in a restricted force for the credit creation. તેથી ભારતની અંદર આરબીઆઈના કહેવાથી મુજબ 3% એટલે કે 3% છે એ કેશ રિઝર્વ રેશિયો રાખવામાં આવતો હોય છે. એટલે કે બેંક પાસે 100 લાખ રૂપિયા હોય, 1 કરોડ રૂપિયા હોય, તેમાંથી 3 લાખ રૂપિયા છે એ કેશ રિઝર્વમાં રાખેલા હોય છે. એવી રીતના મતલબ ટોટલ અમાઉન્ટ જે પણ હોય એમાંથી 3% એના કેશ રિઝર્વમાં રાખવાના, એવું આરબીઆઈ જણાવેલું છે. ઓકે, ચલો આ એની પણ આપણને એની લિમિટેશન્સ થઈ, આપણા કેશ રિઝર્વ છે એ પણ ક્રેડિટ ક્રિએશનને અફેક્ટ કરે છે. ઓકે, ચાલો નંબર 4 ની ચર્ચા કરીએ. ડિમાન્ડ ઓફ ફાઇનાન્સ ઓર લોન્સ, એટલે કે લોનની ડિમાન્ડ અને ફાઇનાન્સની ડિમાન્ડ કેટલી છે એના ઉપર પણ નક્કી થતું હોય છે આપણું કેશ રિઝર્વ. કઈ રીતના? ઇફ કેશ મની રેશિયો ઇઝ હાઈ, જો કેશ મનીનો રેશિયો હાઈ હશે તો કેશ પ્રિફરન્સ ઇઝ લો, અને કેશ પ્રિફરન્સ છે એ કેવું થઈ જશે, જરૂરિયાત ઓછી થશે, તો કે એન્ડ કેશ રિઝર્વ રેશિયો ઇઝ લેસ, તો કેશ રિઝર્વ રેશિયો છે એ કેવો થઈ જશે, ઓછો. બટ ઇફ ધેર ઇઝ અ નો ડિમાન્ડ ફોર એડવાન્સ ઓર લોન્સ, એટલે કે જો કોઈ એડવાન્સ અને લોનની કોઈ ડિમાન્ડ નહીં હોય તો શું થશે, નાવ કેન બેંક્સ ક્રિએટ ક્રેડિટ, તો બેંક છે નવી ક્રેડિટ ક્રિએટ કરી શકે છે, તો કે હા. Thus, banks have demand for loans or advances in the time of boom. એટલે કે જ્યારે ઇન્ફ્લેશન હશે, એટલે કે તેજીનો માહોલ હશે, ત્યારે બેંક છે એ લોન પ્રોવાઈડ મેક્સિમમ કરી શકશે. ડિમાન્ડ ફોર ફાઇનાન્સ ક્રેડિટ ગોઝ અપ, અને ત્યારે ડિમાન્ડ છે એ અને ફાઇનાન્સ છે એ કેવું થશે, ઇન્ક્રીઝ. ક્રેડિટ ક્રિએશન ગોઝ અપ, ત્યારે ક્રેડિટ ક્રિએશન બેંક માટે એક શું છે, તો કે ત્યાંથી ઇન્કમ પ્રોડ્યુસ કરવાની મેક્સિમમ તકો ઓપોર્ચ્યુનિટી આવી જશે. ઇન ધ ટાઈમ ઓફ રિસેશન, એટલે કે આ મંદીના માહોલમાં there is a very little demand for credit, એટલે કે ત્યારે છે એ ડિમાન્ડ કેવી થઈ જશે, એકદમ ઓછી. એન્ડ સો ક્રેડિટ ક્રિએશન ઇઝ રિસ્ટ્રિક્ટેડ, તો ક્રેડિટ ક્રિએશન છે એ પણ કેવું થઈ જશે, ઓછું. Thus, demand for credit is a very important factor restricted credit, એટલે કે જ્યારે ઇન્ફ્લેશન હશે ત્યારે
ડિમાન્ડ ઓફ ફાઇનાન્સ ઓર લોન છે એ ડિક્રીઝ થશે, તેથી બેંકની ક્રેડિટ ક્રિએશન મેક્સિમમ થશે. જ્યારે રિસેશન હશે ત્યારે, એટલે કે મંદીનો માહોલ હશે ત્યારે શું થશે, તો ડિમાન્ડ છે એ ઓછી થઈ જશે, તો એના કારણે શું થશે, તો ક્રેડિટ ક્રિએશન પણ ઓછું થઈ જશે, સ્ટક થઈ જશે. ઓકે, તો એનો મતલબ એવો થયો કે આ પણ આપણે લિમિટેશન છે ક્રેડિટ ક્રિએશનને ક્રિએટ કરવા માટે. ઓકે, ચાલો નંબર 5 ની ચર્ચા કરીએ, રિક્વાયરમેન્ટ ફોર એસેટ્સ. હવે આ જે છે એની ચર્ચા કરીએ. સિક્યોરિટીઝ વેન કોમર્શિયલ બેંક્સ ગીવ અ ક્રેડિટ ઓર લોન. જ્યારે કોમર્શિયલ બેંક છે એ ક્રેડિટ આપે છે ત્યારે સિક્યોરિટી માંગે છે. તે આસ્ક ફોર સર્ટેન સિક્યોરિટી. તે સિક્યોરિટી માંગે છે ફોર ધ પીપલ, તો પીપલ પાસેથી. they kept shares they keep shares, bonds, land or machinery. તે પોતાની પાસે, એટલે કે સિક્યોરિટી રૂપે બેંક છે કોમર્શિયલ બેંક તે રાખતી હોય છે શું, મશીનરી, ગોલ્ડ, બોન્ડ, શેર્સ, લેન્ડ, જે તે હોય એ થિંગ્સ છે એને પોતાની પાસે રાખતી હોય છે. ઓન મોર્ગેજ, અને મોર્ગેજના રૂપમાં. વેન બેંક્સ ડુ નોટ એક્સપેક્ટ એની સિક્યુરિટી. જ્યારે બેંક તમારી પાસે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ન માંગે ત્યારે they have a faith of the borrower's credit worth lines. This is also kind of security. તો શું કહે છે, જ્યારે તમારી પાસે બેંક છે એ કોઈ જ પ્રકારની સિક્યુરિટી ન માંગે તો બોરોવર છે ને ક્રેડિટ વર્થીનેસ હશે, એટલે કે શું તેની પાસેથી હવે એને ક્રેડિટ મેળવવાનું જ હોય એટલા માટે એ કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર લોન આપી દેશે બેંક છે તે. પ્રોફેસર જી ગ્રોવર સેઝ the banks does not create money out of thin air. એટલે કે એક પતલી એર કરતી પણ ઓછી, તો કે એ શું કરી શકે છે, તો કે એ ક્રેડિટ ક્રિએશન કરી શકતી નથી, એટલે કે તો એ છે એ ક્રેડિટ ક્રિએશન ન કરી શકે. ઇન ધ ટ્રાન્સમુટ્સ અધર ફોર્મ ઓફ વેલ્થ ઇનટુ મની. એટલે કે કોઈ પણ બીજા ફોર્મમાંથી એ મનીને ક્રિએટ કરે છે, તો કે યસ. ઇન ટર્ન્સ ઇમોબાઇલ વેલ્થ ઇનટુ ધ મોબાઇલ ફોર્મ ધ વેલ્થ નોન એઝ અ મની. એટલે કે ઇમોબાઇલ જે અજારક વસ્તુ છે, મતલબ લેન્ડ છે, લેન્ડ મિસ્ટર રાહુલ પટેલ લેન્ડ ના પેપર લઈને બેંકમાં લોન લેવા જાય છે, તો મતલબ શું છે, તો જે લેન્ડ ના પેપર છે એ ઇમોબાઇલ થયા, અને મોબાઈલ ફોર્મ એટલે શું, તો કે મની. તો આ જે મોબાઈલ ફોર્મમાં એને ટ્રાન્સફર કરે એને કહેવાય મની. ઇન ધીસ મેનર સિક્યોરિટીઝ બીકમ નેસેસરી ફોર ક્રેડિટ. એટલે કે સિક્યોરિટી છે એ જરૂરી છે ક્રેડિટ માટે. વિથઆઉટ સિક્યોરિટી, જો સિક્યોરિટી વગર આપવામાં આવે તો ક્રેડિટ લેન્ડિંગ ઇઝ નોટ પોસિબલ. તો ક્રેડિટ છે એમાંથી પોસિબલ છે નહીં, એટલે કે એવું જરૂરી નથી કે કોઈ વ્યક્તિ મિસ્ટર રાહુલ પટેલ લોન લેવા આવે છે એસબીઆઈમાં તો એ 100% લોન મેળવે એવું જરૂરી છે નહીં, અને કે પછી રિફંડ કરે છે કે કેમ, ઇન્સ્ટોલમેન્ટ ભરે છે કે કેમ, એની કોઈ સિક્યુરિટી રહેશે નહીં, પરંતુ સિક્યુરિટી રૂપે બેંક પાસે ગોલ્ડ, બોન્ડ યા કોઈ પણ મશીનરી હશે તો એમાંથી વસૂલ કરી શકશે. The process of credit creation does not go ahead. તો ક્રેડિટ ક્રિએશન આગળ વધશે નહીં. Thus, it's proportionally it is also the limiting factor of credit creation. તેથી requirement of assets છે તે પણ સિક્યુરિટી છે એ પણ આપણને અફેક્ટ કરે છે ક્રેડિટ ક્રિએશન માટે. ચાલો નંબર 6 ની વાત કરીએ, the credit policy of the central bank. હવે સેન્ટ્રલ બેંક છે એની ક્રેડિટ પોલિસી કઈ હોય છે, એમાં ચેન્જીસ આવે તો ક્રેડિટ ક્રિએશનમાં શું ચેન્જીસ થાય છે. ક્રેડિટ ક્રિએશન ઓફ કોમર્શિયલ બેંક is restricted. એમાં ચેન્જીસ થાય તો and monitored by the credit policy of the banks. એટલે કે આરબીઆઈ છે એ ક્રેડિટ પોલિસીઓને શું કરે છે તેની ઉપર મોનિટર કરતી હોય છે. In this context, અને આ સંદર્ભમાં the central banks declares credit policy. તેથી સેન્ટ્રલ બેંક છે એ ડિક્લેર કરે છે ક્રેડિટ પોલિસી. નાવ એન્ડ ધેન, પહેલા, હવે અને ત્યારે. પછી in the time of recession, એટલે કે જ્યારે મંદીનો માહોલ હોય છે ત્યારે the policy of credit expansion is implemented. ત્યારે એ પોલિસી છે એ કેવી થઈ જાય છે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતી હોય છે. while the time of boom, એટલે કે તેજીનો માહોલ હોય ત્યારે the policy of credit contraction is implemented. ત્યારે પણ શું થાય છે, ક્રેડિટ ક્રિએશન માટે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે પોલિસી. thus the economy can be saved from recession and inflation. એટલે કે મંદી અને તેજીના માહોલમાં એક પોલિસી બનાવવામાં આવે છે આરબીઆઈ દ્વારા, અને એના દ્વારા ઇન ધ ટાઈમ ઓફ રિસેશન, તો રિસેશનના ટાઈમમાં પણ બનાવવામાં આવે છે. ક્રેડિટ એક્સપેન્શન પોલિસી હેલ્પ્સ એન્ડ ક્રેડિટ ક્રિએશન ટેક્સ પ્લેસ. એટલે કે જે ક્રેડિટ એક્સપેન્શન પોલિસી છે એ મદદરૂપ થાય છે ક્રેડિટ ક્રિએશન માટે. It also depends on the other factor like the condition of trade and industries, employment, income, expenditure, etc. એટલે કે જે ક્રેડિટ ક્રિએશન પોલિસી છે
તે ઇન્ડસ્ટ્રીઝ ઉપર, ટ્રેડ ઉપર, એમ્પ્લોયમેન્ટ ઉપર, ઇન્કમ ઉપર અને એક્સપેન્ડિચર ઉપર ડિપેન્ડ્સ હોય છે. On the contrary, the policy of credit contraction is implementation in the time of boom. Thus, the credit policy is central bank restricted the credit creation capacity of the commercial bank. તેથી કોમર્શિયલ બેંક છે ક્રેડિટ પોલિસી ઉપર ડિપેન્ડ હોય છે અને એના કારણે ક્રેડિટ ક્રિએશન કેટલું થશે એ ક્રેડિટ પોલિસી છે એ જ નક્કી કરશે. ઓકે, ચાલો અને લાસ્ટ અને વાત કરીએ લિમિટેશન ટોટલ રિઝર્વ ઓફ ધ બેંક. હવે બેંક કેટલો ટોટલ રિઝર્વ રાખી શકે છે? ધ પ્રપોર્શનલ ઓફ ક્રેડિટ ક્રિએશન ડિપેન્ડ્સ ઓન ધ ટોટલ રિઝર્વ ઓફ બેંક. એટલે કે જેટલું ક્રેડિટ ક્રિએશન ઇન્ક્રીઝ થશે એટલું જ છે એ ટોટલ રિઝર્વ જેટલો બેંક જોડે વધશે એટલું જ છે એ ક્રેડિટ ક્રિએશન મેક્સિમમ થશે. ઓકે, નીચેનું બીજું કઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. તો કે યસ, ચાલો એટલે કે ક્રેડિટ ટોટલ રિઝર્વ છે એ ઇન્ક્રીઝ થાય બેંકનો તો ક્રેડિટ ક્રિએશન ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, ચાલો તો આપણો આ અહીંયા લેક્ચર છે એ પૂરો થાય છે અને આપણું ચેપ્ટર છે એ પણ અહીંયા પૂરું થાય છે. ઓકે, તો બધા જ ટોપિક છે એની અંદર કવર કરી લીધા છે અને એના અંતર્ગત છે એ તમારે તો કે મેક્સિમમ જે વિડીયોઝ છે એ જોવાના છે અને નોટ બનાવજો અને નોટ બનાવીને જો પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો મને ડાયરેક્ટલી પૂછી શકો છો. તો કે યસ, ઓકે, તો આપણો આ ચેપ્ટર અને યુનિટ અહીંયા તો કે આપણું ચેપ્ટર અને યુનિટ અહીંયા પૂરું થાય છે. ઓકે, ચાલો તો ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, નવા વિડીયોની અંતર્ગત, નવા ચેપ્ટરની સાથે. થેન્ક યુ વેરી મચ.